શું તમે વર્ષોથી એક જ ફોન વાપરી રહ્યા છો? જો હા, તો સાવચેત થઈ જજો. જેમ દૂધ કે દવા એક્સપાયર થાય ને, એવી જ રીતે તમારા ફોનની પણ એક એક્સપાયરી ડેટ હોય છે. જેવો કંપની સિક્યુરિટી અપડેટ આપવાનું બંધ કરે કે તરત જ તમારો ફોન હેકર્સના નિશાને આવી જાય. બેંક ખાલી કરવાથી લઈને પર્સનલ ડેટા લીક કરવા સુધીનું જોખમ વધી જાય. જો તમારા ફોનમાં લાંબા સમયથી કોઈ અપડેટ નથી આવ્યું તો સમજી લેજો કે હવે ફોન બદલવાનું અથવા તો સતર્ક થવાનો સમય આવી ગયો છે. મોટાભાગની એન્ડ્રોઈડ કંપનીઓ અને આઈફોનમાં પણ અપડેટ્સ આવતા હોય છે, ત્યારે અપડેટ્સ બાબતે તમારે સાવચેત રહેવું જોઈએ. સૌથી પહેલાં એ સમજી લો કે એક્સપાયરી ડેટ એટલે શું. કોઈ પણ સ્માર્ટફોન કંપની, સેમસંગ, એપલ, ઝાઓમી, કોઈ પણ કે જે દરેક મોડેલ માટે અમુક ચોક્કસ વર્ષો સુધી સિક્યુરિટી અપડેટ્સ અને ઓએસ અપડેટ્સ આપે છે. જ્યારે કંપની આ અપડેટ્સ આપવાનું બંધ કરી દે ત્યારે ફોન ટેકનિકલ ભાષામાં એક્સપાયર થયેલો ગણાય. હવે આ પ્રકારનો ફોન જે છે તે હેકર્સ અને સ્કેમર્સ માટે સોફ્ટ ટાર્ગેટ બને છે, કારણ કે ફોનની સિક્યુરિટી જૂની થઈ ગઈ છે. હેકર્સ આવા ફોનની સિસ્ટમમાં રહેલી ખામીઓને એટલે કે બગ્સનો ફાયદો ઉઠાવે છે અને આસાનીથી તમારા ફોનની અંદર ઘૂસી જાય છે. અને પછી શું થાય છે? ડેટા ચોરી. જૂના સોફ્ટવેરવાળા ફોનમાંથી બેન્કિંગ વિગતો, પાસવર્ડ, પર્સનલ ફોટા ચોરવા પણ હેકર્સ આસાનીથી કરી લે છે. એટલું જ નહીં, માલવેર અટેક થાય છે. નવા વાયરસ સામે લડવા માટે ફોનમાં લેટેસ્ટ સિક્યુરિટી પેચ હોતા નથી, જેથી ફોન વારંવાર હેંગ થાય અથવા તો તમારા કંટ્રોલની બહાર જ જતો રહે. હવે તમારા ફોનની એક્સપાયરી તમારે ચેક કરવી હોય તો કઈ રીતે કરાય? સૌથી પહેલાં તો તમારા ફોનના સેટિંગ્સમાં જાઓ, ત્યાં અબાઉટ ફોન જુઓ. એ પછી જુઓ સોફ્ટવેર અપડેટમાં છેલ્લે કોઈ અપડેટ આવ્યું હતું. મોટાભાગની એન્ડ્રોઈડ કંપનીઓ 3 થી 4 વર્ષ અને આઈફોન 5 થી 6 વર્ષ સુધી અપડેટ્સ આપે છે. જો તમારા ફોનને 2 વર્ષથી કોઈ જ સિક્યુરિટી અપડેટ નથી મળ્યું તો એ જોખમી છે. એટલે હવે તમારા સ્માર્ટફોનને હેકર્સનું હથિયાર ન બનવા દો અને ચેક કરી લો તમારો ફોન એક્સપાયર તો નથી ને.